નમસ્કાર મિત્રો, હું બટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એનસીઆરટી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ભારત સરકાર દ્વારા બનાવેલ વર્ચ્યુઅલ લેબની મુલાકાત લેવાના છે. વિજ્ઞાનના શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. અને આ વર્ચ્યુઅલ લેબ જે છે એ કોઈપણ વિદ્યાર્થી, કોઈપણ શિક્ષક ગમે ત્યારે એનો યુઝ કરી શકે છે. અને આની અંદર જે ધોરણ છે એ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો મિત્રો, આ વર્ચ્યુઅલ લેબ કેવી રીતે એક્સેસ કરી શકાય અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની આપણે સમજ મેળવીએ. સાયન્સની વર્ચ્યુઅલ લેબ એક્સેસ કરવા માટે સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરવાનો છું અને એમાં લખવાનું છું દીક્ષા. મિત્રો, હું દીક્ષા લખું છું આની અંદર, જો, અને સર્ચ કરું છું એટલે અહીંયા આગળ આવું લખેલું આવે છે, જુઓ, પીએમ ઈ વિદ્યા દીક્ષા. હું આની પર ક્લિક કરવાનો છું અને હવે આ જે પેજ આવે છે, દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, એમાં નીચે ઉતરી અને અહીંયા આગળ જુઓ લિંક છે diksha.gov.in. એની પર હું ક્લિક કરવાનો છું એટલે એક આવું પેજ ખુલે છે. જુઓ, અહીંયા આગળ સ્ક્રોલ કરવા માટે અથવા તો આ જે પેજ છે ને ખસેડવા માટે અહીંયા એરો છે. હું એની પર ક્લિક કરીશ, ફરી ક્લિક કરીશ, ફરી ક્લિક કરીશ અને ફરી ક્લિક કરીશ એટલે જો અહીંયા આગળ આ હજી એક વખત ક્લિક કરીશ એટલે વર્ચ્યુઅલ લેબનું ઓપ્શન આવે છે. હવે હું આની ઉપર ક્લિક કરીશ કેમ કે મારે આ એક્સેસ કરવી છે આ વર્ચ્યુઅલ લેબ, એટલે હું એની પર ક્લિક કરું છું. એટલે આપણે વર્ચ્યુઅલ લેબ્સ જે છે એ એના પેજ પર પહોંચી ગયા છે મિત્રો. અને સ્ક્રોલ કરીને તમે નીચે આવશો એટલે તમને કન્ટેન્ટ જોવા મળે છે. જુઓ, વર્ચ્યુઅલ લેબ્સ ઈ કન્ટેન્ટ ધોરણ 6, 7, 8, 9, 10, 11 ને 12 માટે કોઈ પણ એક ધોરણ પસંદ કરીશું. અને આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે પર્ટિક્યુલર, એટલે હું ધોરણ 9 પસંદ કરું છું. તમે કોઈ પણ ધોરણ પસંદ કરી શકો છો. અને હું એક્સપ્લોર પર ક્લિક કરવાનું છું એટલે આપણને ભાષાનું ઓપ્શન મળવાનું છે, હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. અને હવે હું ઇંગ્લિશ મીડિયમ પર ક્લિક કરીશ એટલે મને જે ઓપ્શન મળે છે એમાંથી હું વિજ્ઞાન પસંદ કરું છું. હવે હું સાયન્સ પર ક્લિક કરું છું. હવે જે કન્ટેન્ટ છે એમાંથી મારે ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ જોઈએ છે કેમ કે મારે વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ કરવો છે એટલે અહીંયા વિડીયો છે અને ડોક્યુમેન્ટ છે અને બધી વ્યવસ્થાઓ છે. પણ હું ઇન્ટરેક્ટિવ પર જવાનું છું કેમ કે હું તો વર્ચ્યુઅલ લેબમાં ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ મેળવવા માગું છું. એટલે હું અહીં ઇન્ટરેક્ટિવ પર ક્લિક કરીશ. હવે અહીંયા આગળ ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ પર ક્લિક કરતાં અહીંયા આગળ મને કન્ટેન્ટ પ્રાપ્ત થાય છે. આમાંથી હું કોઈ એક કન્ટેન્ટ પસંદ કરવાનો છું. કેટલાક કન્ટેન્ટ જે છે અંડર પ્રોગ્રેસ છે મિત્રો, એટલે કે બની રહ્યા છે. પણ આપણે જે તૈયાર છે એ ચેક કરવાના છે. મોટાભાગનામાં તૈયાર છે. અહીંયા લખ્યું છે ગેસીસ આર રેડીલી કમ્પ્રેસિબલ એન્ડ લિક્વિડ્સ આર નોટ, એટલે કે જે વાયુઓ છે એ દબનીય છે સરળતાથી અને જે પ્રવાહી છે સરળતાથી દબનીય નથી. ચલો હું આ કન્ટેન્ટ પ્રાપ્ત કરું અને જો મને શું મળે છે. ચલો આની પર ક્લિક કરું છું. અહીં સિમ્યુલેશન છે, પછી અહીંયા સેલ્ફ ઇવેલ્યુએશન છે. હું સિમ્યુલેશનમાં જવાનો છું. કન્ટેન્ટ લોડ થઈ રહ્યું છે. કન્ટેન્ટ લોડ થવામાં મુશ્કેલી પડે તો તમે રીલોડ કરી દેજો અહીંથી. ઇન્ટરેક્ટિવ, ચાલો કન્ટેન્ટ લોડ થઈ ગયું છે મિત્રો. અહીંથી હું ફૂલ સ્ક્રીન કરી લઉં છું. જુઓ, અહીંથી ફૂલ સ્ક્રીન. ઓકે, કન્ટેન્ટ લોડ થઈ રહ્યું છે અને આને પણ મારે અહીં લખાણ છે એનું અને અહીં મેક્સિમાઇઝ લખ્યું છે. જુઓ, અહીં હું એની પર ક્લિક કરવાનો છું એટલે આ ફૂલ સ્ક્રીન થશે. આ જે અંદરનું પેજ દેખાય છે એ, ચલો, મેક્સિમાઇઝ થઈ ગયું છે. હવે હું નેક્સ્ટ પર જાઉં છું અને હેલ્પ પણ લઈ શકું છું. મારે અહીં શું કરવાનું મને ખબર ના પડે તો અહીંથી હું હેલ્પ લઈ શકું છું. જો આ રહી હેલ્પ, અહીંથી હેલ્પ લઈ શકું છું. એટલે આ હેલ્પ મને કહે છે કે સિલેક્ટ ધ આઇટમ ફ્રોમ ડ્રોપ ડાઉન, એટલે આમાંથી મારે પસંદ કરવાનું છે. અત્યારે પાણી છે આની અંદર, અહીં લખેલું છે વોટર, અને અહીંયા એક સિરિંજ છે અથવા તો આપણે એને ઇન્જેક્શન કહીએ છીએ. વોટરની જગ્યાએ હું ઓઇલ અને હવા પણ પસંદ કરી શકું છું. ચાલો હું પહેલાં વોટર જ પસંદ કરું છું. વોટર એટલે લિક્વિડ છે અને લિક્વિડ દબનીય છે કે નહીં આપણે ચેક કરવા માગીએ છીએ. તો હવે હું આ જે સિરિંજ છે એની પર ક્લિક કરવાનો છું એટલે એક્ટિવેટ થઈ જશે. ના ખબર પડે તો હું અહીંયા ક્લિક કરીશ એટલે કહેશે કે ડ્રેગ એન્ડ ડ્રોપ ધ સિરિંજ ટુવર્ડ્સ ધ બીકર કન્ટેનિંગ વોટર, એટલે આપણે આ સિરિંજ છે એને બીકર તરફ ડ્રેગ કરીને લઈ જવાની છે. ચાલો હું લઈ જાઉં છું.
એટલે ગોઠવાઈ ગઈ છે. હવે શું કરવાનું છે મને ખબર છે, તમને ખબર ના પડે તમે હેલ્પ લઈ શકો છો. મારે આ પિસ્ટન જે છે, આ ઇન્જેક્શન જે છે સિરિંજ છે એનો આ પિસ્ટન છે એની પર ક્લિક કરવાનું છે એટલે પાણી ખેંચશે. જો પાણી ખેંચાઈ ગયું અને એ ભરાઈ ગયું. અંદર કેટલું ભરાયું? અંદાજિત 10 ml જેટલું અંદાજિત ભરાયું છે. અને હવે હું નીચેથી આ છેડો બંધ કરી દઉં છું, અથવા તો આ વર્ચ્યુઅલ લેબ બંધ કરી દે છે. અને હવે અહીંયા આગળ હું ક્લિક કરીશ એટલે આ પ્રેસ કરશે. હવે આ છેડો બંધ છે. હવે આ પાણી બહાર નીકળી શકવાનું નથી, પાણી બહાર નથી નીકળી શકવાનું. અને અહીંથી દબાઈશું તો આ દબાશે નહીં. ચલો ચેક કરીએ. જો પ્રયત્ન કરે છે પણ દબાતું નથી, એટલે કહી શકાય કે જે પ્રવાહી જે છે એ સરળતાથી દબનીય નથી, અથવા તો પ્રવાહી જે છે એ દબનીય નથી. ચલો હવે કન્ટેન્ટ ચેન્જ કરીએ છીએ. અહીં પાણી લીધું છે, એની જગ્યાએ હવે હું લઉં છું એર. હવા લેવા માટે ક્યાંથી હવા લઈશું? હવાનું વાસણ તો છે નહીં, તો હવા વાસણમાંથી જ લઈ લઈશું. ચલો સિલિન્ડર હું એક્ટિવેટ કરું છું, એના પિસ્ટન પર ક્લિક કરું છું. હવા ખેંચાઈ ગઈ છે, આની અંદર હવા ભરાઈ ગઈ છે. અંદાજિત 10 ml હવા ભરી છે. હવે અહીંથી બંધ કરી દીધું છે. અને આપણે એને દબાઈશું તો તમે આ અનુભવ કર્યો હશે. શું થશે? આપણે એને દબાઈ શકીશું. આ છેડો બંધ જ રાખવાનો છે, પણ પછી છોડી દઈશું તો પિસ્ટન જે છે એ મૂળ પોઝિશનમાં આવવાનો પ્રયત્ન. દબાયું. જો દબાઈ રહ્યું છે, દબાઈ રહ્યું છે. જેવું છોડીશું અહીંયા આગળ જે 5, 6, 7 અહીં 5 ml હવા છે, તો 5 પર આવીને અટકી જશે પિસ્ટન. એટલે એવું કહી શકાય કે હવા જે છે અથવા તો ગેસ જે છે એ સરળતાથી દબનીય છે, જ્યારે પ્રવાહી જે છે એ દબનીય નથી. તો મિત્રો આ રીતે તમે વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ કરી શકો છો.